આજે આ પેપરને અમે લોકો વાળવાના છે 7 વખત. તમને લોકોને ખબર હશે કે નોર્મલ પેપરને 6 વખત જ વળે, 7મી વખતે આ પેપર વળે જ ના. એટલે કે અમે લોકો બનાવીશું મોટું પેપર, એના વાળીશું અમે 7 વખત. અમારો પ્લાન સિમ્પલ છે. મારી જોડે ચાર્ટ પેપર, એના આખા ગ્રાઉન્ડ અમે પાથરી દેવાના છે ખાંડવીની જેમ. એ ખાંડવી કેવો આવે છે વાત છે, કોમેડી લાગે વિડીયોમાં. કાપી નાખજે હા. પછી આ બધા જ પેપરની ઉપર અમે લગાવી દઈશું સેલો ટેપ અને અમારું પેપર થઈ જશે રેડી. અને એ પેપર અમે વાળવાના છે 7 વખત. આ પેપર જોઈએ 7 વખત વળો છે કે નહીં. જો હું પેપર પાથરવાનું ચાલુ કરું, તેની ઉપર ફટાફટ તું સેલો ટેપ ચોટાડી દેજે. એવી રીતે આપણો પેપર રેડી કરી દઈએ. ઓકે ચલો ગાઈસ. એ ઉભો તો બોલવાનું છે એમાં રહ્યા છે યાર. યાર સેલો ટેપ નહીં મળતી. આવી જ રીતે પેલી એ ખોવાઈ ગઈ છે ક્યાંક, મળતી જ નહીં. કોણ ખોવાઈ ગયું છે? હતી એ તો કુક. બધું વિડીયોમાં ના કહેવાનું હોય. આવી જ રીતે મારા નીના જોઈન થયા હતા. હું જોઈન થયું? समझ रहे हो समझ रहे हो आप समझ रहे हो ना ડીલ બ્રે. એ ભોપા તે શું કર્યું તે? આ શું કર્યું? પાછું કાઢ. કમ્પ્લીટ જ છે. પાછું કાઢ દે. પાછું કાઢ નહીં ને. અલે નહીં હારું લાગી લે તું હમણાં એટલે બધું ફડાઈ જાય આખી પેપર ની. એ તો આ કાઢવા જશો તો ફડાઈ જ જાય. આ તો ધીમે પ્રેમથી કાઢ. શીખ. એ ના ચીપકાય લે, ના ચોટા લે તું હમતો નહીં મારા ભાઈ ફાટી પતિ. જાય લા આખું પેપર. બસ એવી રીતે જ કરતો જા, ધીરે ધીરેથી. માડું ના જવા દે, આડું ના જવા દે. બસ ગાઈઝ, આ છે અમારું ચોથું પેપર. એવી રીતે અમારે આખો એક મોટો પેપર બનાવવાનો છે. અને એ પેપર જોઈએ આપણે એ 7 વખત વળે છે કે નહીં, 7 વખત વધારે વળી જશે કે નહીં વળે, આજના વિડીયોમાં તમે જોશો. अरे कहना क्या चाहते हो? જો આ પેપર તમે 7 વખત વાળી દીધું તો હું તમને આલીશ 500 રૂપિયા. સાચે જ? હા ઓકે. વાળો. એક યાર 7 વખત તો નહીં થાય, 6 વખત જ થયું. ઘણા બધા લોકોએ 7 વખત પેપર વાળવાનો ટ્રાય કર્યો પણ કોઈનાથી થયું જ ન. અમને એવું લાગવા માંડ્યું અમે જે આટલો મોટો પેપર બનાવેલો છે એ 7 વખત વળશે કે નહીં વળે. તો આ બાજુ કેટલા પેપર જોશે? આપણા 9 કે 10 મિલાઈને પેપર બનતા સુધી પતી જશે. થોડીક ઘણી કેલ્ક્યુલેશન કરીને અમને ખબર પડી કે કેટલા પેપર જોશે આ મોટું પેપર બનાવવામાં. ગરમીમાં છે ને પેલું આઈસ ટી મળી જાય અને બર્ગર કોઈ મળી જાય ખાવામાં તો મજા આવે. તો પૈસા કાઢ. પેપર જ ચોટાડવાની વાતો કરવી છે. લાય હવે કાતર એની માને. કાતર ક્યાં ગઈ? એના દિલમાં આવો જ કચરો ભર્યો હતો. તું ભાઈ બંધ કર દે, તું ઉપર જઈ યાર. આવો નવું લાગ્યું, તું મને ઉડાડ દે. એટલે આ તને હું ખબર, બિલ્ડિંગ જોઈને કહી દઉં કેટલા માણસોએ કામ કર્યું છે. બહુ બોલવાનું નહીં, આવી રીતે કાપી નાખે તારી જીભ. હા એ તો એ જ કાપી હતી. એક પ્રોબ્લેમ વારંવાર આવતી હતી, હવા એટલી બધી હતી એના કારણે અમારા પેપર ઉડીને જતા રહેતા હતા. 1 કલાક સુધી મહેનત કરીને અમારું પેપર થઈ ગયું રેડી. પેપર જોઈ લે. મને એવું લાગે છે હજી બીજા પેપર લેતા આવીએ ને મોટું પેપર કરીએ, મજા આવશે. લે મોટું ના કરાય હવે. અલે પણ આટલું થઈ ગયું છે, હવે બીજા લેતા આવીએ ને આપણે 20-30 7 વખત ફોલ્ડ કરવાનું, એ મેઇન ફોકસ છે. 7 વખત ફોલ્ડ કરીએ. ચાલ એ તો થશે પણ મોટું પેપર કહે તો ચાલુ થતો પેપર પતી જાય એવું લાગે છે. નેક્સ્ટ વિડીયોમાં કરજે. તારા વ્યુઅર્સ ને કંઈક ચેલેન્જ આપી દે કે કંઈક કરો તો મોટું પેપર કરશું અમે. હા, જો આ વિડીયોની અંદર બધા લાઇક્સ અને વ્યૂઝ આયા તો હું આ પેપરનો એટલો મોટો પેપર બનાવે કે આખા ગુજરાતમાં અને આખા ઇન્ડિયામાં કોઈ એટલો મોટો પેપર બને ફોલ્ડ નહીં કર્યો હોય. તો આ જોવા માટે તમે વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને વધુ શેર કરો. આ પેપર થઈ ગયો છે અમારો રેડી. ટોટલ આ 15 ફૂટ જેટલો અમારો પેપર છે. હવે આ પેપર અમે વાળીશું 7 વખત. જોઈએ આ પેપર વળે છે કે નહીં. કમ્પ્લીટ અડાલ લે. આ એક વખત ફોલ્ડ થયું. આ સેકન્ડ વખત. એટલે ઉભો રે, હરખું આવ્યું નહીં લે. પારે થાય છે ને ધીરે ને. અરે એ છઠ્ઠી વખત તો થઈ ગયું.
આ છઠ્ઠી વખત હવે થાય. છઠ્ઠી વખત થાય હા એટલે પોચવું તો ભૂલી જ ગયા હા આ છઠ્ઠું સક્સેસફુલ રેડી થઈ ગયા હો. 7 વખત પેપર તો મેં વાળી દીધું પણ 8મી વખતે આ પેપર વળતું જ નતું. આ વાત સાચી છે કે નોર્મલ પેપરને તમે 6 વખત ફોલ્ડ કરી શકો અને મોટા પેપરને તમે 7 જ વખત ફોલ્ડ કરી શકો. આ બંનેમાંથી કઈ વસ્તુ સાચી છે એ તમે કોમેન્ટ કરો.